ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે આપણે લાસ્ટ લેક્ચરમાં ભાઈ શું ભણેલા હતા. આપણે રિંગ માટેનું ઇક્વેશન મેળવેલું હતું, બરાબર. પછી તેના ખાસ કિસ્સાઓ જોયેલા હતા અને તેની ડાયરેક્શન દિશા જોયેલી કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આમાં કઈ રીતે હોઈ શકે, બરાબર. ચાલો, તો આ લેક્ચરમાં મિત્રો આપણે વાત કરવાની છે એમ્પિયર સર્કિટલ લો, બરાબર. એમ્પિયરનો જે સર્કિટલ લો છે, નિયમ છે, તેના વિશે આપણે વાત કરીશું, બરાબર. આગળ આપણે જોયેલું છે બાયો સાવરના નિયમ વિશે, બરાબર. તો આ બાયો સાવરના નિયમને વધારે સારી રીતે દર્શાવી શકે તેવા એમ્પિયર સર્કિટલનો નિયમ છે મિત્રો. તો અહીંયા જો આપણને આકૃતિમાં દર્શાવેલું છે કે ભાઈ એક રેખા ધરાવતી મુક્ત સપાટી છે તે ધ્યાનમાં લેવાની છે મિત્રો. આ મુક્ત સપાટી છે, જો આ દેખાય છે, આ ડાર્ક કલરનું છે તે મુક્ત સપાટી છે, તે આપણે ધ્યાનમાં લેવાની છે, બરાબર. ને આ સપાટીમાંથી મિત્રો પ્રવાહ છે તે વહી રહ્યો છે, બરાબર. અને આ જે સીમા છે તેમાં આપણે શું કરશું ભાઈ, નાના નાના એના ખંડોમાં વહેંચી નાખશું. આ સીમાને આપણે શું કરશું મિત્રો, નાના ખંડોમાં વહેંચી નાખશું, બરાબર. તો આ જે નાના ખંડોમાં એને વહેંચશું તો એ ડીએલ જેટલી લંબાઈ થઈ જશે. તો ડીએલ જેટલી લંબાઈમાં આવો એક સૂક્ષ્મ ખંડ આપણે ધ્યાનમાં લેવાનો છે. ખ્યાલ આવે છે મિત્રો? એક સપાટી છે, સપાટીમાંથી પ્રવાહ વહી રહ્યો છે. હવે આ સપાટીમાંથી જે આપણે નાના નાના ખંડો છે તે ધ્યાનમાં લેવાના છે ડીએલ જેટલી લંબાઈના. અને આ લંબાઈ જેટલા સૂક્ષ્મ ખંડ છે તે ડીએલ જેટલા નાના નાના સૂક્ષ્મ ખંડો છે, બરાબર, કે જેમાંથી પણ પ્રવાહ વહી રહ્યો હશે. તો આ ખંડ માટે આપણે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક બીટી નો ખંડની લંબાઈનો ડીએલ સાથેનો ગુણાકાર કરીએ. જો આપણે શું કરીએ છીએ, ચુંબકીય ક્ષેત્રનો જે ઘટક મળશે તેના બે ઘટકો મળશે, એક સ્પર્શીય ઘટક અને એક લંબ ઘટક, બરાબર. જેવાનો જે સ્પર્શીય ઘટક છે તેનો ડીએલ સાથે આપણે શું કરીએ છીએ ભાઈ, ગુણાકાર કરીએ છીએ. તો બીટી ઇન્ટુ ડીએલ બરાબર બી ડીએલ લખી શકીએ. સદિશ સ્વરૂપે દર્શાવેલું છે, બરાબર. સદિશ બી ડોટ સદિશ ડીએલ. તો અહીંયા આપણે લખી શકીએ સદિશ બી ડીએલ કોસ 0. મિત્રો કોસ 0 કેમ થાય છે? કેમ કે સ્પર્શીય ઘટકની ડાયરેક્શન અને ડીએલની ડાયરેક્શન બંને સેમ ડાયરેક્શનમાં હશે, સ્પર્શક દિશામાં જશે, બરાબર. એટલા માટે અહીંયા કોસ 0 આવેલું છે ને એટલા માટે આપણે સ્પર્શીય ઘટક લીધેલો છે. જો લંબ ઘટક લીધેલો હોત તો એ શૂન્ય આન્સર આવત, બરાબર. તો બીટી ડીએલ એટલે કે સદિશ બી ડોટ સદિશ ડીએલ બીટી ડીએલ કોસ થીટા થાય, પણ અહીંયા થીટા છે તે શૂન્ય છે મિત્રો. થીટા કયો હશે? સદિશ બી અને ડીએલ વચ્ચેનો ખૂણો. ચાલો, તો બીટી ઇન્ટુ ડીએલ અહીંયા આપણું ઇઝીલી આવી ગયું, આદિ સ્વરૂપે આવી ગયું. હવે આવા બધા જ ખંડો માટે ગુણાકારના સરવાળાના સંકલનની રીત આપણે કરવી પડે, બરાબર. આગળ પણ રિંગ માટે આપણે કરેલું કે નાના નાના ડીએલ 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 બધા જ ડીએલનો જો સરવાળો કરવામાં આવે તો આખી રિંગ માટે આપણને ચુંબકીય ક્ષેત્ર મળી જાય, બરાબર. તો એના બેઝ ઉપર જ એમ્પિયર સર્કિટલનો નિયમ છે મિત્રો. આ નિયમ આપણે યાદ રાખી લેવાનો છે, બરાબર. આની સાબિતી આપણે જરૂરી નથી, આ નિયમ આપણને યાદ હોવો જોઈએ. તો એમ્પિયર સર્કિટલનો નિયમ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર, મિત્રો યાદ રાખજો, બંધ વક્ર હોવું જરૂરી છે. બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે ભાઈ નાના નાના જે ડીએલ 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 ખંડો લીધેલા તે બધા જ ખંડોનો સરવાળો તે બંધ વક્ર પર દ્વારા ઘેરાયેલા કુલ વિદ્યુત પ્રવાહ. મિત્રો જો યાદ રાખજો, અહીંયા કુલ વિદ્યુત પ્રવાહની વાત છે, એટલા માટે અહીંયા સિગ્મા આઈ દર્શાવેલું છે. એટલે કે ભાઈ કોઈ એક નાના ખંડમાંથી પ્રવાહ આઈ વહેતો હોય, બીજામાંથી આઈ વહેતો હોય, એ બધા જ આઈનો સરવાળો કરવાનો છે, બરાબર. તો બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીનો ગુણાકાર બરાબર હોય છે. એટલે આ સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર ઉપરથી આપણને સમીકરણ યાદ રહી જશે. ઇન્ટિગ્રેશન ઓફ, જો આ અંદર ગોળની નિશાની બતાવે છે ને એ બંધ વક્ર દર્શાવે છે. જે આ ડાયરેક્શન આ બતાવે ને આ ગોળ, એ બંધ વક્ર દર્શાવે છે. તો ઇન્ટિગ્રેશન ઓફ બી ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ સમેશન ઓફ આઈ.
બરાબર. એટલે બંધ વક્ર વડે ઘેરાયેલું જે ચુંબકીય ક્ષેત્ર હોય તેનું રેખા સંકલન કરવામાં આવે, એટલે કે આખાનું સંકલન કરવા, ડીએલનું સંકલન કરેલું છે ને આપણે, બરાબર. તે બંધ વક્ર દ્વારા ઘેરાયેલા કુલ વિદ્યુત પ્રવાહ એટલે કે સમેશન ઓફ આઈ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. તો આ સમીકરણ આપણે યાદ રાખી લેવાનું છે. ઇન્ટિગ્રેશન ઓફ બી સદિશ બી ડોટ સદિશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સમેશન ઓફ આઈ, બરાબર. અને સમેશન ઓફ આઈ એ બંધ સપાટીમાંથી પસાર થતો જ પ્રવાહ છે, બરાબર. જેટલો પ્રવાહ બંધ સપાટીમાંથી પસાર થશે તેટલો પ્રવાહ જ આપણે અહીંયા લેવાનો છે. બાકીનો માનો કે સપાટીની બહારથી પણ કોઈ પ્રવાહ વહેતો હોય તો એ પ્રવાહ આપણે કન્સિડર કરીશું નહીં, બરાબર. સપાટીની અંદર જતો પ્રવાહ જ આપણે કન્સિડર કરવાનો છે. હવે ધારો કે ગાળાની લંબાઈ એલ હોય, તે અનંત લંબાઈના સીમા તાર છે, બરાબર. આ લંબાઈ માનો કે અનંત લેવામાં આવે તો બી છે તે સ્પર્શકની દિશામાં છે, તથા આ ગાળા વડે ઘેરાયેલું ક્ષેત્રફળ જો આઈ ઈ હોય તો અહીંયા આપણે લખી શકીએ સંકલન બી ડીએલ, બરાબર. હવે જો અનંત દિશામાં અનંત સીધો તાર છે એનો મતલબ કે અનંત મળશે, બરાબર. એનો મતલબ કે બંને વચ્ચેનો જે ખૂણો થીટા છે તે 0 ડિગ્રી હશે મિત્રો. તો આપણને ખબર છે ઇન્ટિગ્રેશન ઓફ બી ડીએલ એટલે કે ભાઈ બી ડીએલ કોસ થીટા થાય, પણ કોસ 0 એટલે કે 1 થશે, એટલે ખાલી અહીંયા શું આવી જશે બી એલ. આ એલ શું છે? ટોટલ લંબાઈ છે કે જે આપણે ડીએલ જે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વહેંચણી કરેલી તેની ટોટલ લંબાઈ સંકલન કરીને આપણને એલ મળી જાય. એટલે અહીંયા આ રીતે લખી શકીએ ડીએલ ઇઝ ઇક્વલ ટુ એલ, બરાબર. તો આના ઉપરથી આપણને ખબર પડે અહીંયા આવી જશે બી એલ કોસ 0, પણ કોસ 0 એટલે તો 1 થાય, બરાબર. એટલા માટે ડાયરેક્ટ બીએલ અહીંયા આપણે લખેલું છે. અને સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ માનો કે આઈ ઈ લેવામાં આવે તો એમ્પિયર સર્કિટનો નિયમ શું આવશે ભાઈ? બી એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ આઈ ઈ, બરાબર. ચાલો, તો એમ્પિયર સર્કિટનો નિયમ આપણે આ રીતે લખી શકીએ છીએ બીએલ બરાબર મ્યુ નોટ ઇન્ટુ આઈ ઈ. હવે જો ધ્યાનમાં લીધેલ ગાળાની જે સીમા છે તે વર્તુળાકાર છે અને ચુંબકીય ક્ષેત્ર તે વર્તુળના પરિઘના સ્પર્શકની દિશામાં મળે ને આપણને, બરાબર. તો એમ્પિયરના નિયમ પ્રમાણે આ જે લંબાઈ છે તે વર્તુળની આખી એક સર્કલની એક રાઉન્ડની લંબાઈ થશે, બરાબર. તો બી ક્રોસ 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ આઈ થશે, બરાબર. તો આના ઉપરથી બીનું ઇક્વેશન આપણને મળી જશે મ્યુ નોટ અપન 2πi બાય આર, મ્યુ નોટ આઈ અપન 2πr, એ રીતે પણ આપણે લખી શકીએ. મિત્રો ખ્યાલ આવ્યો ને? આ જો આ ગાળાની સીમા છે તે વર્તુળાકાર છે, તો એમાં ચુંબકીય ક્ષેત્ર વર્તુળના પરિઘના સ્પર્શકની દિશામાં કેમ મળે ખબર પડી ને બધાને? જો એ આપણે આગળ પણ ભણી ગયા છીએ. જો આ વર્તુળાકાર છે, આ રિંગ વર્તુળાકાર છે, બરાબર. તો આ રિંગ વર્તુળાકાર છે, તો આના પરિઘના સ્પર્શકની ડાયરેક્શન થાય ને. આ તો આમ ગોળાઈ આપેલી છે, બાકી અહીંયા તો સ્પર્શક જ થશે ને, બરાબર. એટલે આ જ્યારે રિંગ કે એ પ્રકારનું કંઈ ગોળાકાર મટીરિયલ હોય જેને લંબ પ્રવાહ પસાર થતો હોય, બરાબર, તેને સ્પર્શકની દિશામાં આપણને પ્રવાહ મળશે. એક જ મિનિટ. હા, બરાબર. તો સીમા વર્તુળાકાર છે ભાઈ, અને ચુંબકીય ક્ષેત્ર વર્તુળના પરિઘની કેવી હોય ભાઈ? સ્પર્શકની દિશામાં હોય છે. તેથી આપણે એમ્પિયરનો નિયમમાં બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપન 2πr આપણને મળી જાય. એમ્પિયરનો નિયમ છે મિત્રો જમણા હાથના નિયમ વડે દર્શાવવાની સંજ્ઞા પ્રણાલીનું પાલન કરે છે. એટલે જે આપણે જમણા હાથના નિયમનો એપ્લાય કરીએ છીએ તે રીતે જ એમ્પિયર સર્કિટલના નિયમમાં પણ આપણે જમણા હાથનો નિયમ છે તે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો જમણા હાથની જે આંગળીઓ હોય એ સીમા પર જે દિશામાં જવાના હોય તે દિશામાં વાળવાની છે, બરાબર. એટલે ડાયરેક્શન બતાવે છે. માનો કે તમારા ફોન સામે તમારી આંગળી રાખો, આંગળીને તમે ઘડિયાળની દિશામાં વાળો, તો ઘડિયાળની દિશામાં વાળશો તો બંધ ગાળો જે સંકલન છે ઇન્ટિગ્રેશન ઓફ બી ડીએલ છે
તે મળશે તમને, બરાબર ને. અંગૂઠાની દિશા છે તે વિદ્યુત પ્રવાહને ધન ગણવામાં આવે છે, બરાબર. એટલે આંગળીઓને આ રીતે વાળશો ને તો મોબાઈલ તરફની દિશામાં અંગૂઠો તમારો જણાશે, બરાબર. તો એ મોબાઈલ તરફની ડાયરેક્શનમાં જે અંગૂઠો જણાય છે તે ધન વિદ્યુત પ્રવાહની દિશા મળશે આપણને, બરાબર. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, ખ્યાલ આવે છે ને. હવે જો માનો કે તમે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં વાળશો તો શું થશે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આંગળીઓને વાળશો તો અંગૂઠો છે તે બહારની ડાયરેક્શન બતાવશે, બહાર તરફ. એટલે કે વિદ્યુત પ્રવાહ છે તે બહાર તરફ આવતો હોય તો ધન હશે, અંદર તરફ જતો હોય તો એ કેવું લેવાનો ભાઈ? ઋણ લેવાનો, બરાબર. એટલે ડાયરેક્શન ઉલટાઈ જાય તો આપણે ધન કે ઋણ લેવાનું થશે, બરાબર. ચાલો નેક્સ્ટ. કેટલાક ઉપયોગો માટે એમ્પિયર સર્કિટના નિયમનું આપણે જે સ્વરૂપ મેળવેલું છે તે સરળ કરીને સમજાવો. સરળ છે તેમ સમજાવો. તો કેટલાક ઉપયોગો માટે આપણે એવો બંધ ગાળો ધારીશું કે જે ગાળામાં દરેક બિંદુ કાં તો સદિશ બી ગાળાને સ્પર્શતું હોય, અથવા તો બી છે તે અશૂન્ય અચળ હોય, અથવા તો બી છે તે આ ગાળાને લંબ રૂપે હોય અને બી છે તે નાબૂદ થતું હોય. આ 4 કન્ડિશન થશે, સોરી 3 કન્ડિશન થશે. કે પહેલી કન્ડિશન કે બી છે તે ગાળાને સ્પર્શતું હોય, અથવા તો કહીએ સ્પર્શકની દિશામાં હોય, અને બી કેવું હશે ભાઈ? અશૂન્ય અચળ હશે, એટલે કે ભાઈ દરેક બિંદુએ એક સમાન હશે. સેકન્ડ, બી આ ગાળાને લંબ રૂપે હોય, બરાબર. લંબ રૂપે હશે તો શૂન્ય થઈ જશે, બરાબર. તો પ્રવાહની દિશા ડીએલની દિશા અને બીની દિશા બંને કેવી હોય ભાઈ? એકબીજાને લંબ હોય તો કોસ થીટા 0 થઈ જાય, કોસ 90 0, એટલે અહીંયા 0 મળી જશે. પણ બી નાબૂદ થતું હોય, અથવા તો બી ચુંબકીય ક્ષેત્ર લાગતું જ ના હોય, એવા 3 કિસ્સાઓ છે. જુઓ તો પહેલાં જો એમ્પિયર સર્કિટલનો નિયમ અને બાયો સાવર્ટના નિયમ એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને સાંકળે છે. 2 વસ્તુને સાંકળવામાં અહીંયા આવે છે મિત્રો, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ. તો આ બંને નિયમો સ્થિર પ્રવાહને કારણે મળતા સમાન પરિણામો દર્શાવે છે. એટલે જો સ્થિર પ્રવાહ હોય, બરાબર, તો એને કારણે જે આપણને પરિણામ મળે છે તે બંનેમાં સરખા મળશે. પછી જે રીતે કુલમ્બના નિયમ માટે ગોસનો નિયમ છે તે જ રીતે બાયો સાવર્ટના નિયમ માટે એમ્પિયરનો નિયમ છે, બરાબર. આપણે કુલમ્બનો નિયમ પહેલાં ભણેલા હતા, પછી લાસ્ટમાં ભાઈ ગોસનો નિયમ ભણેલા જે એકદમ ટૂંકો હતો. એ જ રીતે અહીંયા બાયો સાવર્ટનો નિયમ ભણ્યા, એના માટે એમ્પિયર સર્કિટલનો નિયમ છે. એમ્પિયર સર્કિટલનો નિયમ છે તે સ્થિર વિદ્યુત પ્રવાહો માટે સત્ય છે. સ્થિર વિદ્યુત પ્રવાહ એટલે કે માનો કે ભાઈ 5 એમ્પિયર પ્રવાહ વહે છે, તો એમાંથી કન્ટિન્યુઅસ 5 એમ્પિયર જ વહેવો જોઈએ, બરાબર. તો ઘણીવાર 5 વહે, ઘણીવાર 10 થઈ જાય, તો એના માટે એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે લગાવી શકીએ નહીં. કેમ કે આપણે વિદ્યુત પ્રવાહનો શું કરીએ છીએ? ટોટલ વિદ્યુત પ્રવાહ લઈએ છીએ ને, ટોટલ વિદ્યુત પ્રવાહનો સરવાળો લઈએ છીએ, જે અચળ રહેશે નહીં. અચળ ના રહે તો આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ એપ્લાય કરી શકીએ નહીં. ચાલો તો નેક્સ્ટ જોઈએ ભાઈ. નેક્સ્ટ જો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપન 2πr છે, તો આ કયા દ્રષ્ટિકોણથી રસપ્રદ છે? બરાબર, 4 અહીંના મુદ્દાઓ છે. પહેલો મુદ્દો શું છે? જો અનંત લંબાઈના તારને અક્ષ તરીકે ગણીએ તો આર ત્રિજ્યાના વર્તુળાકારના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હશે મિત્રો, બરાબર. આ કઈ રીતે બતાવે છે? માનો કે આ આર ત્રિજ્યાનો આર ત્રિજ્યા છે, એનો વર્તુળ છે. માનો કે આ તાર છે કે જે અનંત અંતરનો છે, બરાબર. તો અનંત અંતરનો હોય તો અહીંયાથી બધા જ બિંદુઓ એક સરખા અંતરે આવેલા હશે ને. તો બધા જ બિંદુ એક સરખા અંતરે આવેલા હોય તો એનો મતલબ કે બધા જ બિંદુ પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર હશે તે મૂલ્ય એક સરખું હશે. એકદમ સિમ્પલ છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ નળાકારની સમમિતિ ધરાવે છે, એટલે કે આ રીતે માનો નળાકાર થઈ જશે, નળાકાર જેવો આકાર લઈ જશે, બરાબર. તેથી આ ક્ષેત્ર 3 યામોને બદલે માત્ર આર યામ પર જ આધારિત છે, એટલે કે આર ઉપર જ આધારિત હોય. અત્યાર સુધી આપણે રિંગ માટે શું કરેલું કે ભાઈ આ રીતે ડિસ્ક હોય, અહીંયાથી કોઈ અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર, તો આના કારણે આ પાછળના ભાગને કારણે
પાછળના ભાગને કારણે આગળના ભાગ આખી રિંગને કારણે આના ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગતું, બરાબર. પણ આ અનંત અંતરનો આર તાર લઈ લીધો તો અહીંયા તો શું થશે ભાઈ, નળાકાર જેવું થશે. કેમ કે તારથી આ સર્કલના બધા જ બિંદુઓ વચ્ચેનું અંતર તો સરખું જ રહેવાનું છે ને, એટલા માટે. વર્તુળના દરેક બિંદુ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે. દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે મિત્રો? સ્પર્શકની દિશામાં હશે, યાદ રાખજો. તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અચળ મૂલ્યવાળા સમકેન્દ્રીય વર્તુળો છે. અને જો સીધા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું ઓસ્ટ્રેડે કરેલા પ્રયોગોનું સૈદ્ધાંતિક સમાધાન છે, બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર હંમેશા સ્પર્શકની દિશામાં છે, તે આપણે યાદ રાખવાનું છે. તાર અનંત લંબાઈનો હોવા છતાં તેનાથી નહિવત અંતરે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય ભાઈ? અનંત નથી મિત્રો. તાર અનંત હોય તેનાથી નહિવત અંતરે, એટલે કે અત્યંત નજીક અંતરે પણ ચુંબકીય ક્ષેત્ર અનંત થતું નથી. તારની નજીક પહોંચતા તે ઝડપથી વધે છે, પણ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને વિદ્યુત પ્રવાહ ધારિત તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં. એ તો આપણને ખબર છે ને, ઇક્વેશન ઉપરથી આપણને મળી જાય. B = μ0/2πr. તો વિદ્યુત પ્રવાહ છે તેના સમપ્રમાણમાં છે અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. અને લાંબા એટલે કે અનંત લંબાઈનો જે વિદ્યુત પ્રવાહ ધારિત તારથી ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે શોધવા માટે કેનો ઉપયોગ કરીએ? જમણા હાથનો. તો આમાં શું કરશું ભાઈ? તારને તમારા હાથની હથેળી પર એવી રીતે પકડવાનો છે કે જેથી કરીને અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે, બરાબર. અને તમારી આંગળીઓ છે તે ચુંબકીય ક્ષેત્રની દિશામાં વળેલી રહે છે. મિત્રો માનો કે કોઈ એક આંગળી લઈ લો તમે, બરાબર. એક હાથની એક આંગળી લઈ લો કે જેને તાર તરીકે તમે સમજી શકો, બરાબર. હવે શું કરશો ભાઈ? જમણા હાથને, ડાબા હાથની આંગળી લઈ લો, જમણા હાથને શું કરશો? તેની ફરતે વીંટાળવાનો છે. ફરતે એવી રીતે વીંટાળવાની, માનો કે તમારી આંગળીની ડાયરેક્શન, માનો કે આંગળી બહાર તરફ જાય છે તો અંગૂઠાની ડાયરેક્શન બહાર તરફ રાખો. તો અંગૂઠાની ડાયરેક્શન તમે બહાર તરફ રાખશો, એનો મતલબ કે તારમાંથી વિદ્યુત પ્રવાહ બહાર તરફ વહે છે. ને આંગળીને તમે વાળશો એટલે તમારી તરફ તમારી બીજી જમણા હાથની 4 આંગળી બતાવશે. એનો મતલબ કે ક્ષેત્રની દિશા તમારી તરફ છે. હવે જુઓ, તમારી જે પહેલી આંગળી છે, અત્યાર સુધી આપણે શું કરતા? વિદ્યુત ક્ષેત્ર છે તે આ લંબ દિશામાં હોય છે, લંબ દિશામાં હોય વાત કરતા ને. તો આ તમારી જે આંગળી હશે તે જુઓ તમારી તરફની ડાયરેક્શનમાં હશે. હવે એ ડાયરેક્શન માનો કે તમે ઝેડ એક્સિસ માની લો અને તમારી ડાબા હાથની પહેલી આંગળી તેને આપણે એક્સ એક્સિસ તરીકે માનીએ. તો જુઓ અહીંયા એક્સ એક્સિસ પર તાર છે, ઝેડ એક્સિસ પર ચુંબકીય ક્ષેત્ર છે. તો બંને વચ્ચે હંમેશા કેટલો ખૂણો રચાય મિત્રો? 90 ડિગ્રીનો ખૂણો રચાશે ને, બરાબર. એટલે એ વસ્તુ યાદ રાખવાની છે. હમણાં કીધું ને કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર હંમેશા સ્પર્શકની દિશામાં હોય. એટલે એ જે સર્કલ તમારું બનશે ને તેની સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે, બરાબર. હવે જો એ જે સર્કલ બનેલું છે એ સર્કલના અલગ અલગ બિંદુ ઉપર સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર. જે તમારી 4 આંગળીઓ દ્વારા તમારે જોવા મળશે. ઓકે, ખ્યાલ આવ્યો ને બધાને? ચાલો, બાકી તમારે એમ્પિયર સર્કિટલના નિયમમાં હવે કઈ રજૂઆત છે આ બધું જાતે કરવાનું રહેશે. ચાલો હવે આ સોલેનોઇડ વિશે આપણે વાત કરીએ. ચાલો, તો સોલેનોઇડ વિશે આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જ વાત કરીશું. આમાં એમ્પિયર સર્કિટલમાં હજુ એકવાર આપણે જમણા હાથનું પેલું દર્શાવી દઈએ કે ભાઈ કઈ રીતે કરવાનું છે તમારે, બરાબર. ચાલો, તો એ પાછું એકવાર રિપીટ કરી લઈએ ભાઈ કઈ રીતે કરવાનું છે. કે ભાઈ આપણા જમણા હાથની આપણે એવી રીતે પકડવાનો છે તારને કે જેથી તમારો આપણો જે અંગૂઠો હોય તે વિદ્યુત પ્રવાહની દિશામાં વહેતો હોય ને આપણા આંગળીઓ છે તે ચુંબકીય ક્ષેત્રની દિશામાં વળેલી રહે. તો મિત્રો શું કરીશું? પહેલાં શું કરો ભાઈ? પહેલી આંગળી રાખો, બરાબર. આ પહેલી આંગળી માનો કે બહાર તરફની ડાયરેક્શન જુઓ કે વિદ્યુત પ્રવાહમાં બહાર તરફ વહે છે. તો જમણા હાથનો અંગૂઠો પણ બહારની ડાયરેક્શનમાં તમારે રાખવાનો છે. જમણા હાથનો અંગૂઠો બહારની ડાયરેક્શનમાં રાખશો તો તમને જોવા મળશે કે તમે જેવી આંગળીઓ વાળશો
તે 4 આંગળીઓ તમારા મોઢા તરફ આવશે, તમારા મોં તરફ દેખાય છે, આવે છે તમારા મોં તરફ. તો એ મોં તરફ જે તમારી આંગળીઓ આવે છે, માનો કે એ આંગળીઓને વાળી દો, બરાબર. તો એ આંગળીઓને વાળી દેશો તો એક સર્કલ જેવું બની જશે. તો આ સર્કલમાં મિત્રો, આ જે સર્કલ જેવું બને છે, તે સર્કલમાં જો આ સર્કલમાં કોઈ પણ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે તો એ સ્પર્શકની ડાયરેક્શન દર્શાવશે. શું દર્શાવશે ભાઈ? સ્પર્શકની દિશામાં. હવે તમે આંગળીઓ વાળી તો જુઓ, ઉપર તરફ તમારી આંગળી માનો કે રાખો, અંગૂઠો તમારા પ્રવાહની દિશામાં, આંગળીઓ ઉપર તરફ તમારા મોં તરફ, બરાબર. તો એ ડાયરેક્શન જે મળશે તે સ્પર્શકની દિશામાં હશે, બરાબર. કેમ સ્પર્શકની દિશામાં હશે મિત્રો? જેમ તમે આંગળીઓ ધીરે ધીરે નીચે લેતા જશો તેમ તમારી આંગળીઓની દિશા બદલાતી રહેશે, બરાબર. 4 આંગળીઓની મિત્રો હું કહું છું તો તમારા સાથે કરતું જવાનું છે, તો જ ખ્યાલ આવશે, બરાબર. તો જમણા હાથની જે આંગળીઓ છે તેને તમે ગોળ વાળશો તો અંગૂઠો તો તેની તે દિશામાં જ રહેશે. મિત્રો હાથ વાળી નથી નાખવાનો, બરાબર, મવડી નથી નાખવાનો. જેમ વાળતા રહેશો તેમ તમને જોવા મળશે કે આ જે આંગળીઓ છે તે દરેક બિંદુએ તેની દિશા બદલાતી જાય છે. આપણે કેમ ભાઈ સર્ક્યુલર મોશન કરતા, વર્તુળાકાર ગતિ કરતા, તો વર્તુળાકાર ગતિમાં અલગ અલગ બિંદુએ જે દિશા હોય છે, કોની દિશા હોય છે કે કોઈ પદાર્થ કે જે અમુક વેગથી તેના ઉપર ગતિ કરતો હોય, તેની જે દિશા હોય છે તે બધા જ બિંદુએ વેગની દિશા બદલાતી જાય છે. યાદ છે ને બધાને? વેગની દિશા બદલાતી જતી હોય, ઝડપ અચળ રહેતી હશે. તો દરેક બિંદુએ આ જ રીતે વાત કરીએ તો આંગળીઓ આપણે વાળીએ છીએ તે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા છે તે આ જે વર્તુળ બને છે તેના સ્પર્શકની દિશામાં મળશે, બરાબર. ખ્યાલ આવ્યો ને? તો આ વિદ્યુત પ્રવાહની દિશા તમારો જમણા હાથનો અંગૂઠો દર્શાવશે ને 4 આંગળીઓની દિશા છે તે તમારું ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે, બરાબર. ચાલો, તો આ સાથે મિત્રો અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં સોલેનોઇડ વિશે આપણે વધારે માહિતી મેળવીશું. થેન્ક યુ.